દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ બાદ પાકને ભારે નુકસાનથી ખેડૂતો આક્રોશ ઉફાન પર। દ્વારકા જિલ્લામાં ખેડૂત વિફર્યા। કમોસમી વરસાદ બાદ પાકનું ભારે નુકસાનીથી ખેડૂતોનો આક્રોશ ઉફાન પર। સામોર ગામે નુકસાનીના સર્વે માટે આવેલી ટીમનો ગ્રામજનો દ્વારા ઘેરાવ થયો છે। ગ્રામ પંચાયતમાં જ બેસાડી દીધા સર્વેયરોને ખેડૂતોએ વ્યક્ત કર્યો ગુસ્સો। સરકારની મદદની ધીમી ગતિથી ખેડૂતોમાં ઉકળાટ જોવા મળ્યો છે। હરેક ખેડૂતની 200 મણ મગફળી ટેકાના ભાવ પર સરકાર ખરીદી કરે તેવી માંગણી ઉઠાવી છે। ધરતીપુત્રોની માંગ ન્યાય મળશે તો જ શાંતિ। સર્વે કરી સહાય નહીં સંપૂર્ણ પાક ધિરાણ માફ કરે તેવી માંગણી કરાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સામોર ગામમાં આજે ગ્રામજનો ખેડૂતો અહીંયા એકઠા થયા છે। ગ્રામ પંચાયત સરપંચ અને બધે સાથે મળીને એક એવો નિર્ણય કર્યો છે કે જે આ આપણે સર્વેની એપ્લિકેશન લોન્ચ કરી છે એના દ્વારા કોઈ સર્વે થાય એમ છે નહીં, કેમ કે જમીનની માપણીમાં ભૂલ છે। એના કારણે એકબીજાનું ખેતર બતાવે છે, તો સર્વે થઈ શકે એમ છે નહીં। ગ્રામ પંચાયત સરપંચ અને સરકારી માણસો મળી ગામનું પંચરોજ કામ કરી અને ગામને ખેડૂતોને સરકારી સહાય જે જાહેર કરવાની હોય એ સરકાર કરે। સમગ્ર ગામના ખેડૂતો અત્યારે હાજર છે અને તમામ ખેડૂતોની એક માંગ છે કે કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે, તો અમારા વિસ્તારમાં સામોરમાં 80-85% પાક નિષ્ફળ ગયો છે અને નુકસાન થયું છે। તો તમામ ખેડૂતોની એક માંગણી છે કે ચાલુ વર્ષમાં ખેડૂતોનું દેવું માફ કરો અને 200 મણ ટેકામાં મગફળીની ખરીદી કરો, આવી તમામ ગ્રામજનોની માંગણી છે અને તમામ ખેડૂતોની માંગણી છે। અમારા ગામે વરસાદ એટલે કે કમોસમી વરસાદના હિસાબે માવઠાથી ખેડૂતોને 80-85% જેટલી નુકસાની થયેલી છે। બાકી તો હવે દરેક આ વિસ્તારમાં દરેક ગામડામાં નુકસાની થયેલ છે। તો સરકારે શું નિર્ણય લેવો, સરકારે શું ખેડૂતોને રાહત આપવી એ સરકારે નક્કી કરવાનું છે। બાકી નુકસાની તો જનરલી બધા ખેડૂતોને છે જ। બાકી તો આ સર્વે કર્યાથી કઈ ખેતરે ખેતરે જવાના નથી, એમાં ખોટા લોચા થવાના છે। એના કરતા સરકારે એમ નક્કી કર્યું છે, ગઈકાલે એવું સાંભળ્યું છે કે ગામ દીઠ એક જગ્યાએ બેસીને બધા ખેડૂતોને પૂછીને સર્વે કરી લેવું એ બરોબર યોગ્ય અને વ્યાજબી છે। ખાસ કરીને તમારા ગામમાં કેટલા ટકા નુકસાન? ખાસ કરીને અમારા ગામમાં 80-85% નુકસાની તો છે જ। જનરલ બધા ખેડૂતો નુકસાની છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।